તો રાજકોટ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની ગફલત અને કોઈ દિવસ આ ગફલત નિર્દોષનો જીવ લઈ લેશે. સિવિલ હોસ્પિટલના કર્મચારીઓનો વધુ એક ગોટાળો, વધુ એક છબરડો. 2 મહિલા દર્દીઓના રિપોર્ટ બદલી નાખવામાં આવ્યા. કમળાની સારવાર માટે આવેલા દર્દીના રિપોર્ટમાં બ્લડ કેન્સર બતાવી દીધું. 18 વર્ષની એ યુવતી કમળાની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને કમળાની સારવાર માટે આવેલી યુવતીને 40 વર્ષની એક મહિલાનો રિપોર્ટ હાથમાં પકડાવી દીધો. રિપોર્ટમાં બ્લડ કેન્સર આવતા યુવતીના પરિવારજનો ચિંતામાં મુકાયા. યુવતીને કેન્સરની સારવાર માટે અમદાવાદ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી, પણ યુવતીના પરિવારમાંથી એક સભ્યએ ખૂબ જાગૃતતા દાખવી. એ રિપોર્ટ ઝીણવટભરી રીતે તેમણે ચેક કર્યો અને ચેક કરતા ઉંમર ખોટી જણાઈ. છબરડો સામે આવતા સિવિલ હોસ્પિટલ તંત્રએ પરિવારની માફી માંગી, કર્મચારીઓએ માફી માંગી અને કેસ ન નોંધાવવાની આજીજી પણ કરી. આજની સંવાદદાતા ભાવેશ સોંદરવા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, રાજકોટ સિવિલ હોસ્પિટલની આ કેટલી ખતરનાક, આ ગંભીર આ ગફલત. જો એ યુવતી 18 વર્ષની યુવતી, એનો બ્લડ કેન્સરનો એનો રિપોર્ટ એને હાથમાં થમાવી દે છે. આ તો ઠીક છે, એમના પરિવારના એક જાગૃત સભ્યએ જોયો, નહીં તો એ યુવતી સાથે શું થઈ ગયું હોત. અંકુર, રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે, છાસવારે અહીંયા વિવાદો છે તે સર્જાતા હોય છે, પરંતુ હવે ગંભીર બેદરકારી છે તે સામે આવી છે. 2 મહિલાઓના રિપોર્ટ છે તે બદલાવવામાં આવ્યા છે અને આ રિપોર્ટ બદલાઈ જતા ક્યાંક ને ક્યાંક જે કમળાની જે સારવાર માટે આવેલી 18 વર્ષની યુવતી છે તેના પરિવારજનો અને આ યુવતી છે તે ચિંતાતુર બન્યા હતા, કારણ કે આ 18 વર્ષની યુવતીને રિપોર્ટમાં બ્લડ કેન્સર હોવાનું ક્યાંક દર્શાવવામાં આવ્યું હતું ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થયા હતા. દર્દી આ જે 18 વર્ષની યુવતી છે તેના પરિવારજનોએ આ બ્લડ કેન્સરની સારવાર અંગેનો પણ વિચાર કર્યો હતો ને આખો પરિવાર છે તે અમદાવાદ સારવાર અર્થે પણ આવવાનો હતો, પરંતુ પરિવારના એક સભ્યએ જાગૃતતા દાખવી હતી અને રિપોર્ટમાં જે ઉંમર છે તે ચેક કરતા સમગ્ર જે આખો મામલો છે તે સામે આવ્યો હતો. 40 વર્ષની એક મહિલા છે તેનો પણ રિપોર્ટ લેવામાં આવ્યો હતો ને આ મહિલાને જ બ્લડ કેન્સર હતું, પરંતુ 18 વર્ષની યુવતીને બ્લડ કેન્સર હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ ગંભીર બેદરકારી સામે આવતા હોસ્પિટલ તંત્રને જાણ થતા અને હોસ્પિટલ તંત્ર ઉપર સવાલો ઉભા થતા ક્યાંક ને ક્યાંક આખો મામલો છે તે દબાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો. બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.